હેલો ફ્રેન્ડ્સ, માર્કેટમાં સરસ નવા બટાકા આવવાની શરૂઆત થઈ ગઈ છે। નવા બટાકા આવે એટલે ચિપ્સ અને ચેવડો બનાવવાની પણ સિઝન આવી જાય છે। આજે આપણે બટેકાનો ચેવડો બનાવીશું, જે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ફરાળમાં ખાઈ શકાય છે। અને આમાં આપણે કોઈ પણ ફટકડી કે બીજો કોઈ યુઝ કર્યો નથી, છતાં પણ સરસ પોચો અને વ્હાઈટ બનશે। તો ચેવડો બનાવવા માટે મેં અહીંયા મોટી સાઇઝના સરસ બટેકા લઈ લીધેલા છે। સૌથી પહેલાં બટેકાની છાલ ઉતારી લઈશું। અને આ રીતે આપણો ઘરે ચેવડો બનાવીશ તો માર્કેટ કરતાં સસ્તો પડે છે અને સરસ શુદ્ધ આપણે ચોખ્ખા તેલમાં તળી અને વ્રતમાં ખાઈ શકીએ છીએ। બટાકાને જેમ જેમ છોલતા જઈશું તેમ તેમ પાણીમાં ઉમેરતા જઈશું, જેથી બટેકા કાળા નહીં પડે। બટેકા બધા છોલાઈ ગયા છે, હવે છીણી લઈશું। આ રીતે મેં મોટા કાણાવાળી છીણી લીધી છે, તેનાથી છીણી લઈશું, જેથી કેવડો સરસ જાડો પડે। તમે જોઈ શકો છો કે સરસ છીણ તૈયાર થઈ ગયું છે। આ રીતે બધા બટેકાનું છીણ તૈયાર કરી લઈશું। છીણને પણ આપણે છીણી અને પાણીમાં ઉમેરતા જઈશું, જેથી છીણનો કલર પણ સરસ વ્હાઈટ રહે। છીણ પણ સરસ તૈયાર થઈ ગયું છે બધું। હવે તેને બાફી લઈશું। બાફવા માટે કોઈ પણ કઢાઈમાં કે મોટા તપેલામાં પાણી ગરમ મૂકી દેવું, પછી જરૂર પૂરતું મીઠું ઉમેરવું અને ઢાંકી અને પાણીને ગરમ થવા દેવું। અને ઉપવાસમાં જો મીઠું ના ખાતા હો તો મીઠા વગર જ બાફી લેવું। હવે બટેકાને છીણીને જે તૈયાર કરીને રાખેલા હતા તે ઉમેરી દઈશું અને ઢાંકી અને બફાવા દઈશું। થોડીવાર પછી આપણે ચેક કરીશું તો પાણી ઉકળવા લાગ્યું છે। એકવાર હલાવી લઈએ અને હવે છીણને આપણે તોડી અને ચેક કરીશું। જો આ રીતે ઇઝી તૂટી જાય તો સમજવું કે સરસ પ્રોપર બફાઈ ગયા છે। જો કાચી રહેશે તો કેવડો કાળો પડી જશે અને તળીશું તો પણ એકદમ વ્હાઈટ નહીં થાય। એટલે બટેકાની છીણને પ્રોપર બફાવા દેવી, પછી આ રીતે પાણી નિતારી લઈશું। અને હવે આ રીતે મેં ખાટલામાં પ્લાસ્ટિક પાથરી દીધું છે, તેમાં આપણે સૂકવી દઈશું। તમે ચમચીની મદદથી આ રીતે ફેલાવશો તો ઇઝી ફેલાઈ જશે અને સરસ છૂટી છૂટી પથરાઈ જશે। અને કેવડો એકદમ ચોટી અને ગુચ્છા નહીં બને, સરસ છૂટો છૂટો કેવડો બનશે। તડકે બરાબર સુકાઈ અને સરસ કેવડો તૈયાર થઈ ગયો છે। હવે હું તમને એને તળીને પણ બતાવીશ। કેવડો તળવા માટે તેલ ગરમ મૂકી દીધું છે। હવે તેમાં કેવડો ઉમેરી આપણે તળી લઈશું। તમે જોઈ શકો છો કે સરસ કેવડો ફૂલે છે અને વ્હાઈટ પણ થાય છે। આ રીતે બીજો પણ કેવડો તળી લઈશું। બધા કેવડાને આ રીતે તળી લઈશું। ચેવડો સરસ તળાઈને તૈયાર છે અને એકદમ વ્હાઈટ પણ થયો છે। આ ચેવડાને તમે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો છો। તો એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરો અને તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરો। અને અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો અને આવા બીજા અવનવા વિડીયો જોવા માટે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। અને આ કેવડો કાચો જ્યારે તમે 12 મહિના સ્ટોર કરશો તો પણ સહેજે કાળો પડતો નથી, 12 મહિના આવો ને આવો જ રહેશે। અને તમે જોઈ શકો છો કે તળ્યા પછી તેલ પણ સહેજે રહેતું નથી અને સરસ ક્રિસ્પી વ્હાઈટ અને બહાર કરતાં પણ સરસ કેવડો તૈયાર થઈ જાય છે।